જો આપણે આવ્યા ત્યારે ગાયો નહોતી, આ આવી ગઈ ગાયો. ઠાકોરજીને ગાયો બહુ હાલે છે. તો આ બાલમુકુંદજી અને રાજકોટમાં બાલકૃષ્ણજી, મોટી હવેલી દરબારગઢની. આપણે ગયા હતા ને, તું નહોતી આવી ને, હવે આવજે. આ બાલમુકુંદજી અને બાલકૃષ્ણજી ઉજ્જૈનમાં રહેતા કૃષ્ણ ભટ્ટના ઠાકોરજી છે. હવે રાજકોટના રાજવી સુંદર રાજ. રાજકોટ એટલે તો આજની તારીખમાં રજવાડું ગણાય. બધા એમ કે શોખીન લોકો એટલા રાજકોટનું, અરે ઇન્ડિયાનું પેરિસ. ત્યાં મોંઘું બધુંય મળે પણ સુંદર મળે. એ કડી ગયો બરાબર. ચોઈટો ઊંચું કરો જલ્દી. આ ચાલુ છે. હવે રાજકોટ ગામ આજની તારીખમાં રંગીલું, રળિયામણું, સુંદર, બધાને ખબર છે. એટલે ટૂંકમાં જ કહીને આપણે આગળ જઈએ, કારણ કે આપણે જે છે કે અમદાવાદ પહોંચવાનું છે. અત્યારે આપણે બાલમુકુંદજી ધરઈમાં બેઠા છે. આ ચારે બાજુનું વાતાવરણ એવું કે બાલમુકુંદજી અહીંયા બિરાજે છે, એની પ્રતીતિ કરાવી રહ્યા છે. હવે આ રાજા ત્યાં કર ચૂકવવા ગયા. તો રાજાને સ્વપ્નમાં કીધું કે ઉજ્જૈનથી મને પધરાવી. હવે રાજા તો શક્તિમાં માને, એ તો માતા મહાદેવમાં માને. એ તો કૃષ્ણ એટલે ગાયોની બાજુમાં ઊભો હોય ને વાંસળી વાળો હોય. સૂઈ ગયા. પાછું કીધું પણ મને ખબર કે એને સ્વપ્ન આપ્યું કૃષ્ણ ભટ્ટને કે આ રાજવીની માથે પધરાવી દો. રાજાએ ઉજ્જૈન આવી, જે સ્વપ્નમાં દર્શન આપ્યા હતા એ જ દર્શન કૃષ્ણ ભટ્ટને આપ્યા. રાજા આવ્યા એટલે કે પધરાવી જાઓ, કારણ કે કૃષ્ણ ભટ્ટજીને લીલામ જવાનો સમય થયો. તો બે સ્વરૂપ પધરાવ્યા. કયા? બાલમુકુંદજી અને બાલકૃષ્ણજી. રાજાએ સમાચાર કેવડાવ્યા. હવે આટલા વર્ષો થયા પણ રાણીને કાંઈ નહોતું. બધાને ચિંતા થતી હતી કે આવો રાજવી, આવો દયાળુ, આવો પ્રજાપ્રિય અને આવું અમારું રજવાડું, પણ અમારા રાજાને ત્યાં શેર માટીની ખોટ છે. હવે રાજાએ સમાચાર મોકલા કે હું બે લાલનને લઈને આવું છું. રાણીએ બેન્ડવાજા ને સેનાઈ ને ઢોલ ને ધમાકા ને કળશ ને ચારે બાજુ જળ, ગુલાબ જળ છંટાવ્યા ને તોરણ બંધાવ્યા ને ધુમાડા બંધ રસોઈઓ થઈને અને વાતે ગાતે બાલમુકુંદજી ને બાલકૃષ્ણજી પધાર્યા. રાણી રાજી થઈ ગયા. હવે આટલા વર્ષથી પ્રભુએ કાંઈ પેટે આપ્યું નહોતું. શેર માટીની ખોટ હતી. 9 મહિના 9 દિવસ થયા ત્યાં દેવના ચક્કર જેવા કોંવરી આવ્યા.